આ બોડેલીનો ટ્રાફિક છે આજનો. આજે 4 તારીખ 4/7/2026 શનિવાર. ઓરસંગનો બ્રિજ છે જે બોડેલીથી મોડાસર ચોકડી જાય છે ત્યાંનો છે. આ ફૂલ ટ્રાફિક છે, તમને આ દેખાતું હશે. બ્રિજ પર બ્રિજની કામગીરી ચાલુ રહી હશે એના માટે કે આ વરસાદ બહુ પડ્યો રાત્રે 2-2:30 વાગ્યાથી વરસાદ ફૂલ ચાલુ હતો, જેના કારણે કદાચ ટ્રાફિક આટલો બધો થઈ ગયો હોય એવું લાગે છે. તો આ જુઓ ફૂલ ટ્રાફિક છે અહીંયા. આપણે કેટલી મિનિટ થાય છે તે આપણે જોઈએ. ક્યારના અહીં આપણે 5-7 મિનિટથી ગાડી સ્ટોપ કરી દીધી હતી અને ધીરે ધીરે જાય છે. એક લાઈન જાય છે, 2 લાઈન જાય છે, એ રીતે થોડું થોડું જવા દે છે. આ ઓરસંગ બ્રિજ છે, ઓરસંગ નદીનો, જે બોડેલી ઢોકલિયાથી મોડાસર ને જોડે છે. તો એ રસ્તા પર છે આપણે. તો આ ચોમાસાના વરસાદના કારણે આ અસુવિધા વાળું થઈ ગયું. પછી આ જુઓ એક આ ખાડો પડેલો છે, મોટો ભૂવો પડી ગયો છે અહીંયા બ્રિજની વચ્ચે. બહુ જ જોખમી છે, આ ખાડો પડી ગયો છે જુઓ. બહુ મોટો ખાડો પડી ગયો છે બ્રિજ ઉપર, તો સાવધાની રાખીને જ ચલાવવું. તો આ પહેલા જ વરસાદની પોલ ખુલી ગઈ છે આ રીતે. અને આ પ્રમાણે આ બ્રિજની કામગીરી ચાલે છે, જેના કારણે ટ્રાફિક ફૂલ જામ થઈ ગયું છે. આ બાળકોને પણ ચાલતા આવવું પડે છે, કારણ કે દૂર દૂર સુધી ટ્રાફિક છે. આવો ટ્રાફિક જામ થઈ ગયો છે અહીંયા બોડેલીમાં. બોડેલીથી મોડાસર ચોકડી અને આપણે જઈએ છીએ મોડાસરથી બોડેલી ઢોકલિયા. ફૂલ ટ્રાફિક જામ છે. આજની જ વાત કરીએ, આજે જ આટલો બધો ટ્રાફિક થઈ ગયો છે. બ્રિજની કામગીરી ચાલુ હોવાથી રિપેરિંગની એમ્બ્યુલન્સ હમણાં જ પસાર થઈ છે. આગળ પણ બીજી એક છે. તો આપણે હેમખેમ સારી રીતે ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છે. હવે આ ઢોકલિયા ચોકડી પર આવી ગયા બોડેલીમાં. અને આ બોડેલી આવેલું છે છોટાઉદેપુર જિલ્લામાં, જે નગરપાલિકા બની ગઈ છે બોડેલી. તો ત્યાં જ છે આપણે. હવે આગળ જઈશું તો રેલવે ફાટક આવશે, તો કદાચ ફાટકનું પણ ટ્રાફિક જોવા મળી જાય.
કોલેજ આવી ગઈ, તમને સામે દેખાતી હશે જમણી બાજુ, જે શેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે બોડેલીની ખ્યાતમ, જ્યાં આર્ટ્સ અને કોમર્સ ચાલે છે અને MA પણ ચાલે છે, એટલે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અહીં બોડેલીમાં આવેલી છે બધી. તો આપણે આ ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છે ને હવે આપણે આપણા ઘર તરફ જઈ રહ્યા છે. તો વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવશો અને અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બધા વિડીયો દેખ્યા છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. અમારે સબસ્ક્રાઈબરની જરૂર છે ને લાઇક ને કોમેન્ટની. તો લાઇક પણ આપતા રહેજો, કોમેન્ટ પણ આપતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા. તો આજનો આ ટ્રાફિકનો વિડીયો કેવો લાગ્યો તે જણાવશો અને સાંજે ફરીથી 5 વાગે 6 વાગે એક નવો વિડીયો અપલોડ થશે. તો તમે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. થેન્ક યુ, આભાર. અને નવા વિડીયો જોવાનું ચાલુ રાખજો તો તમને ખૂબ જ મજા આવશે. તો અહીંથી હવે અમારે જમણી બાજુ વળવાનું છે કારણ કે અમારું ઘર આવી જશે. એટલે આ સોસાયટી અમારી આવી ગઈ છે, આ અમારું કોમ્પ્લેક્સ છે અહીંયા. તો અહીંથી હવે આપણે આગળ જઈશું અને વિડીયોને હવે અહીંયા આપણે એન્ડ જ કરવું પડશે કારણ કે આપણે અંદર એન્ટર થઈ ગયા છે. તો થેન્ક યુ.